સાવધ રહેજો સોરઠવાસીઓ, તમે જે તમારા છોકરાઓને દૂધ પીવડાવો છો ને તે ક્યાંક ધીમું ઝેર તો નથી ને? કેમ કે જૂનાગઢના લેરિયા ગામેથી આવતું એક દૂધનું ટેન્કર હાલમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ટેન્કરને અટકાવ્યું અને તેનું દૂધ ચેક કર્યું ને તો નકલી દૂધના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢમાં કેમિકલ યુક્ત નકલી દૂધનો બેફામ કારોબાર ચાલે છે તેવી બાતમી બાદ અહીં વોચ રાખવામાં આવી હતી, જેમાં લેરિયાથી આવતા ટેન્કરને આંતરવામાં આવ્યું. સવાલ એ છે કે આ ગામમાં મોટી ડેરી નથી તો આટલું દૂધ આવ્યું ક્યાંથી? હવે કદાચ આ સફેદ ઝેર ગિરનાર સોરઠની ડેરીઓમાં ઠાલવવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. હાલ તો આ દૂધના સેમ્પલ લઈ FSL અને લેબ ટેસ્ટ માટે મોકલાયા છે. હવે આ દૂધ શુદ્ધ છે કે કેમિકલ વાળું છે એ તો રિપોર્ટ બાદ જ ખબર પડશે, પણ આ ઘટનાએ ડેરી ઉદ્યોગ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે. શું ભેળસેળિયા તત્વોને હવે કાયદાનો કોઈ ડર નથી રહ્યો? શું નિર્દોષ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા ચલાવી લેવાશે? આ વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે અને આ નકલી દૂધ એટલે કે આ શંકાસ્પદ દૂધ જે પકડાયું છે ને તેને લઈ અને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવો.